કોરોના સંકટ વચ્ચે જિલ્લાભરમાં સતત બ્લડ બેંકોમાં બ્લડની ઘટ વચ્ચે માંડવીના મસ્કા એન્કરવાલા હોસ્પિટલ ખાતે માંડવી તાલુકા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ અને મસ્કા ક્રિકેટ એકેડમી એવં મસ્કા ગ્રામ પંચાયતના સેવાભાવી યુવા અને ઉત્સાહી સરપંચ કીર્તિ ગોર તેમજ મસ્કાના ઉત્સાહિત યુવાનો દ્વારા કોરોના કાળને ધ્યાનમાં રાખીને સતત બ્લડની અછત વચ્ચે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। મસ્કાના એન્કરવાલા હોસ્પિટલ ખાતે યોજાયેલ કેમ્પમાં મસ્કા સહિત તાલુકાભરમાંથી યુવાનોએ બ્લડ ડોનેટ કર્યું હતું। આ કેમ્પમાં પ્રથમવાર બ્લડ ડોનેટ કરનારા નવયુવાનોએ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો। આ સમગ્ર કાર્યક્રમમાં માંડવી તાલુકાના હેલ્થકેર ઓફિસર પાસવાન તેમજ એન્કરવાલા હોસ્પિટલના ડોક્ટર બારડ સહિત બ્લડ બેંકના સ્ટાફે સરકારી નિયમોનું પાલન કરી સેવાકીય કાર્યમાં સહભાગી બન્યા હતા। તો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કીર્તિભાઈ તેમજ તેમની સાથે યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। હાલની કોરોના સંકટની પરિસ્થિતિ વચ્ચે માનવતા મહેકાવાનું કાર્ય કીર્તિભાઈએ કર્યું છે, ત્યારે કચ્છભરના સેવાભાવી લોકોએ આ પહેલને દિલથી વધાવી હતી। સ્ટોરી સુનિલ મોતા, માંડવી દ્વારા। કચ્છ કાનૂન ક્રાઇમમાં આપનું સ્વાગત છે। આજે મિત્રો કોરોના મહામારી વચ્ચે જ્યારે બ્લડની અછત કચ્છભરમાં સર્જાઈ રહી છે, ત્યારે ખાસ કરીને માંડવી તાલુકાની જો વાત કરવામાં આવે તો માંડવી તાલુકા યુવા મોરચાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને મસ્કા ક્રિકેટ એકેડમીના સર્વે સર્વા એવા કીર્તિભાઈ ગોર તેમજ મસ્કાના ગ્રામ પંચાયતના સરપંચ પદે જે બિરાજમાન છે એવા કીર્તિભાઈની આગેવાની હેઠળ આજે સમગ્ર મસ્કા ખાતે જે બ્લડ ડોનેશન કેમ્પ આપ જોઈ રહ્યા છો, અત્યારે વહેલી સવારથી જ આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને યુવાનો જે નવા યુવાનો છે તેઓ આજે મોટી સંખ્યામાં અહીં બ્લડ ડોનેટ માટે ઉમટી પડ્યા હતા। ખાસ કરીને આજે કોરોના મહામારી છે એની અંદર સતત લોહી બ્લડની જે અછત સર્જાય છે એના માટે આ કીર્તિભાઈની પહેલને આ વિસ્તારના લોકોએ વધાવી છે। આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના તેમજ કીર્તિભાઈ ઉપસ્થિત છે, તો આપણે એમની પાસેથી જ આ સમગ્ર જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે તે આપણે જાણીશું। સમગ્ર કચ્છ અને માંડવી તાલુકામાં લોહીની જ્યારે વધારે જરૂરત ઊભી થઈ છે, ત્યારે એક નવી પહેલ કરી છે માંડવી તાલુકા યુવા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાએ, અને એને સહર્ષ વધાવી અને બધા જ યુવાનોએ જે ખાસ અમે ફોકસ કર્યો કે નવા જે નવયુવાનો છે, નવા લોહીદાતાઓ રક્તદાતાઓ છે, એવાઓને અમે વધારે શોધ્યા છે અને એ લોકો રક્તદાન બાજુ વળે એવો અમારો પ્રયત્ન રહ્યો છે। કારણ કે કાયમી જે રક્તદાતા હોય છે એ તો લોહી આપતા જ હોય છે, પણ આ અત્યારે નવા ફ્રેશર યુવાનો આપે, જેના કારણે સમાજ સેવામાં એ લોકો પણ એનો ભાગ બને અને ક્યારેય પણ લોહીની અછત ન થાય એવા અમારા વિનમ્ર પ્રયાસ રહ્યા છે। તો એ વિનમ્ર પ્રયાસને બધા જ યુવાનોએ સ્વીકારીને અત્યારે લગભગ 80 જેટલી યુનિટ ભેગા થઈ ગયા છે, અને જે ઉત્સાહપૂર્વક સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી માસ્ક સાથે જે યુવાનોએ આ સારી એવી પહેલને બિરદાવી છે, તો આ બધા જ યુવાનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। આપ સૌનો હું ઋણી રહીશ। આપ સર્વે પવિત્ર શ્રાવણ માસમાં રક્તદાન કરી એક સેવાનો મહાભગીરથ કાર્ય કર્યો છે, એ બદલ પરમાત્મા આપને ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના સાથે અસ્તુ। જે બ્લડ ડોનેશનનું આજે આયોજન થયું છે, કઈ રીતે વધાવશો અને શું પ્રેરણા લોકોને આપશો? આજે જ્યારે વિશ્વ આખું કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે ખાસ કરીને આપણે માંડવી તાલુકામાં એક રુધિરની અછત વર્તાઈ છે, ત્યારે માંડવી તાલુકા ભાજપ, મસ્કા ક્રિકેટ એકેડમી અને સમગ્ર મસ્કા ગ્રામ પંચાયત અને મસ્કા ગામના જાગૃત યુવાનો દ્વારા કીર્તિભાઈની આગેવાની હેઠળ જે આજે રક્તદાન મહાદાન એવા બેનર હેઠળ જ્યારે આજે રક્તદાનના મેગા કેમ્પનું આયોજન થયું છે, ત્યારે સમગ્ર તાલુકાના યુવાનો એને વધાવે છે। આના થકી કીર્તિભાઈની આગેવાની હેઠળ લગભગ આજે સવારથી અત્યાર સુધી 80 યુનિટ જેટલું રુધિર એકત્ર કરવામાં આવ્યું છે, જે હકીકતની અંદર કાબિલે દાદ છે। અત્યારે ખાસ કરીને જ્યારે અનલોક 2 ચાલી રહ્યું છે, કોરોના મહામારી ચાલે છે, સરકારશ્રીના અનલોક 2ના તમામ જાહેરનામાનો અહીંયા પૂરેપૂરો પાલન થાય છે, સોશિયલ ડિસ્ટન્સિંગ અને તમામ તકેદારી રાખવામાં આવે છે, જેથી કરીને કાંઈ અનિચ્છનીય ઘટના ન બને। અને હું સમગ્ર તાલુકાના યુવાનો વતી કીર્તિભાઈની આ પહેલને વધાવું છું, અને તેમને જે આ સેવાકીય કાર્ય કર્યું છે તે હકીકતમાં કાબિલે દાદ છે। કચ્છ જિલ્લામાં માર્બલ ગ્રેનાઇટ તેમજ ટાઇલ્સ લેવા માટે ઉત્તમ સ્થળ એટલે કે મોમાઈ માર્બલ।
અમારે ત્યાંથી માર્બલ ગ્રેનાઇટ તેમજ ટાઇલ્સ માર્બલના મંદિર અને દરેક પ્રકારની અવનવી વેરાયટીઓની મૂર્તિઓના વિક્રેતા. માર્બલ રાજસ્થાનને ભાવે અને ટાઇલ્સ મોરબીને ભાવે અમારે ત્યાંથી મળશે. આવો અમારી પાસે અને અવનવી વેરાયટીઓ માટે એક વખત અવશ્ય મુલાકાત લો. એકવારની મુલાકાત અને કાયમની મુલાકાત લ્યો તેમજ પોતાના ઘર અને ઓફિસને અમારી પાસેથી લીધેલા માર્બલથી સજાવો. આજે જ પધારો અને જુઓ અવનવી વેરાયટીઓનો ખજાનો. અમારું સરનામું નોંધી લેશો. ગામ નાની ખાખર, મુન્દ્રા માંડવી હાઈવે રોડ, તાલુકો માંડવી, કચ્છ. મેહુલભાઈ રાઠોડ. કોન્ટેક્ટ નંબર 9879929748. અમારી બીજી બ્રાન્ચનું સરનામું નોંધી લેશો. મિર્જાપર બસ સ્ટેશનની બાજુમાં, ગામ મિર્જાપર, તાલુકો ભુજ, કચ્છ. અમિતભાઈ રાઠોડ. કોન્ટેક્ટ નંબર 9879459848. જીવનની મધુર મીઠાશ માટે એક વખત અમારા શોરૂમની અવશ્ય મુલાકાત લો. ખાવડા સ્વીટ હાઉસ. અમારું સરનામું નોંધી લેશો. ખાવડા સ્વીટ હાઉસ, D16 સ્ટેશન રોડ, ગાંધીધામ, કચ્છ. ફોન નંબર છે 02836221021. અમારી બ્રાન્ચોના સરનામા નોંધી લેશો. ખાવડા મેસુક સેન્ટર, વાણિયાવાડ, ભુજ, કચ્છ. 02832255122. ખાવડા મેસુકગર, મેઇન બજાર, ભુજ, કચ્છ. 02832255999. ખાવડા મેસુકગર, ભાદરકા હોસ્પિટલની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. 02832255123.